બનાસકાંઠાના દાંતામાં મનરેગા યોજનામાં કૌભાંડનો આરોપ, શ્રમિકોના ડમી ખાતા ખોલી અને કૌભાંડ કર્યાનો આરોપ, મજૂરી વચેટિયાઓએ ખોલેલા ડમી ખાતામાં જમા થતી હોવાનો આરોપ, શ્રમિકો પાસેથી કામ લીધા બાદ 1 સપ્તાહનું મહેતાણું અપાતું હોવાનો આરોપ, બાકીના નાણાં વચેટિયાઓના ખાતામાં જમા થતા હોવાની ડીડીઓને રજૂઆત, 90 દિવસના 25,920 મળવાની જગ્યાએ 1700 થી 4500 જ મળતા હોવાની ફરિયાદ, મનરેગા શ્રમિકોએ ડીડીઓને આ અંગે રજૂઆત કરી, દાંતા પંથકમાં 300 થી વધુ શ્રમિકોને જોબ કાર્ડ આપવામાં આવ્યા છે। હવે આજે રોજ દોતા તાલુકાની અંદર મનરેગા યોજનાના હેઠળ જે લાભાર્થીના ખાતામાં 30,000 રૂપિયા પડે છે અને આવાસ યોજનાના અંદર જે 1 લાખ જેટલી રકમ પડે છે તે રકમ જે નરેગા યોજનાની રકમ કોઈ અન્ય કોઈના ખાતામાં જાય એ ખાતામાં બીજા લાભાર્થીના ખાતામાં નથી આવતી, અન્ય કોઈના ખાતામાં મળતિયાના ખાતામાં જાય, એના માટે આજે ડીડીઓ સાહેબને મૌખિક અને લેખિત પણ રજૂઆત કરી છે। એ રજૂઆતને જલ્દીમાં જલ્દી ધ્યાને ના લેવા છે તો 10-15 દિનની અંદર તાલુકા પંચાયત વિકાસ અધિકારીની ચેમ્બર આગળ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરશું।